રાજપૂત ને રબારી ઈ કાઠી ને આહીર, ભરવાડી મેર ભેડા હારે ભળે હમીર. ગીરમાં બેઠ્યો ગઢડે વેગળો હતો વીર, સાંભળીને વાત સોમની હાથ ભળ્યા હમીર. આ દુહો એટલા માટે યાદ કરવા પડે છે કે જે સોમનાથ માટે જેમને યોગદાન આપ્યું, જેમને બલિદાન આપ્યું. પાડિયા પૂજવાની આપણી સંસ્કૃતિ હતી ત્યારે અમૃત મહોત્સવમાં આપણા પાળિયા ભૂલાઈ ગયા. એ લોકો જેમને એ 300 લોકો સુરવીરતાથી હર હર મહાદેવના ગુંજનાદ સાથે સોમનાથને બચાવવા નીકળ્યા હતા, જેમનું નેતૃત્વ હમીરજી ગોહિલ, જેમની સાથે વેગડાજી ભીલ, તેમની સાથે છત્રપાલ સરવૈયા, સદદેવ સોલંકી, નાનજી મહારાજ, અલગ અલગ સમુદાય આહિર, મેર, ચારણ, રબારી, ભરવાડ, રાજપૂત, બ્રાહ્મણ, અલગ અલગ સમાજોમાંથી આવતા લોકો જેમણે સોમનાથને બચાવવા માટે બલિદાન આપ્યું, જેમણે સોમનાથ માટે બલિદાન આપ્યું, જેમણે સોમનાથ માટે યોગદાન આપ્યું, તેમને ભૂલીને પ્રસિદ્ધિ દાન મેળવવા માટે જે લોકો નીકળી પડ્યા છે તેમને યાદ કરાવવું છે કે આ પોસ્ટરમાં ક્યાંય અમને હમીરજી દાદા નથી દેખાતા, ક્યાંય અમને વેગડાજી દાદા નથી દેખાતા, ક્યાંય અમને નાનજી મહારાજ નથી દેખાતા, ત્યાં અમને છત્રપાલ સોલંકી નથી, છત્રપાલ સરવૈયા નથી દેખાતા, સદદેવ સોલંકી નથી દેખાતા, એ વીર આહિરાણીઓના ચહેરા નથી દેખાતા, એ વીર આહિરોના ચહેરા નથી દેખાતા, એ મેર અને મેરાણીઓના ચહેરા નથી દેખાતા. આ બલિદાનોને કેમ ભૂલી શકાય? લાખો કરોડોની જાહેરાતોમાં જેમનું યોગદાન છે, બલિદાન છે, તેમને આ પ્રસિદ્ધિ ભૂખ્યા સત્તા લાલચુ નેતાઓ કેમ ભૂલી જાય છે? આ એક મોટો સવાલ થાય છે કે અમારા બલિદાનોને, અમારી જે વિરાસતના બલિદાનો છે, અમારી જે વિરાસતના યોગદાનો છે, તેમને તમે ભૂલી જશો તો અમે કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લઈએ. આ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે, કાઠિયાવાડની સંસ્કૃતિનું અપમાન છે, સૌરાષ્ટ્રની ભૂમિનું અપમાન છે, અને સૌરાષ્ટ્રની ખમીરવંતી જનતાનું અપમાન છે, ગુજરાતની જનતાનું અપમાન છે કે જેને કહી શકાય સુરાપુરા દાદા કહી શકાય તેવા મહાનુભાવો, આદ્ય પુરુષો, મહાપુરુષો, બલિદાની લોકોના તમે જ્યારે ભૂલી ગયા છો, પોસ્ટરમાં પોતાની પ્રસિદ્ધિ લેવા માટે સત્તા લાલચુ લોકો દ્વારા જે પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.